નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત એલઆરડી અને પીએસઆઈ પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને એક વિગત જોવાની છે કે તમારે ગ્રાઉન્ડ સાથે કઈ તારીખ આજુબાજુ આવી શકે છે. જી હા મિત્રો, વાત કરીએ તો 8 જાન્યુઆરીથી ફિઝિકલ શરૂ થઈ જશે. સૌપ્રથમ પીએસઆઈ વાળા ઉમેદવાર મિત્રો, ત્યારબાદ પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવાર મિત્રો, અને ત્યારબાદ એલઆરડી કોન્સ્ટેબલ વાળા ઉમેદવાર મિત્રો. આવી રીતે ગ્રાઉન્ડની પેટર્ન છે. પરંતુ સૌપ્રથમ પીએસઆઈ વાળા ઉમેદવાર મિત્રો છે તેમાં શું ખરેખર ઉંમર પ્રમાણે ગ્રાઉન્ડ આપવામાં આવશે? જેમની ઉંમર ઓછી હોય તેમને ગ્રાઉન્ડમાં સૌથી પહેલાં બોલાવવામાં આવશે, અને ઉંમર વધારે હશે તેમને ગ્રાઉન્ડમાં ત્યારબાદ મતલબ કે થોડાક મોડા બોલાવવામાં આવશે. આ રીતની માહિતી છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે તમે પણ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. જે આ મિત્રો, વિગતવાર માહિતી જોઈએ તો તમે જોઈ શકો છો કે 8 જાન્યુઆરીથી લઈને 1 માર્ચ સુધી ગ્રાઉન્ડ ચાલશે. જે આ મિત્રો, 8 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી ફિઝિકલ ચાલશે. જો પીએસઆઈની અંદર માત્ર ને માત્ર પીએસઆઈ વાળા ઉમેદવારો મિત્રોની વાત થઈ છે, તેમાં કુલ 60,000 સમથિંગ ફોર્મ છે. તો એક દિવસના 20,000 થી 22,000 ઉમેદવાર મિત્રને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. એટલે કે 8 થી 10, 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખ એમ 3 દિવસ પીએસઆઈ વાળા ઉમેદવાર મિત્રોને જ દોડાવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો 11થી લઈને 1 ફેબ્રુઆરી સુધી પીએસઆઈ અને એલઆરડી બંનેની અંદર ફોર્મ ભર્યું હોય તેવા કુલ 4,38,000 જેટલા ઉમેદવાર મિત્રો છે. તેવા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે. અને 1 ફેબ્રુઆરી પત્યા બાદ 2 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધી માત્ર ને માત્ર એલઆરડી કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભર્યા હોય તેવા 6 લાખ ઉમેદવાર મિત્રોને દોડવા માટે બોલાવવામાં આવશે. આ રીતની પેટર્નથી ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે. પરંતુ આગળ માહિતી જોઈએ તો જો ફિઝિકલ માટે ઉંમર પ્રમાણે બોલાવવામાં આવે તો કઈ રીતે હોઈ શકે? જ્યાં મિત્રો, ધારો કે તમારી ઉંમર છે 18થી લઈને 21 વર્ષની અંદર, અને તમે માત્ર ને માત્ર એલઆરડી કોન્સ્ટેબલની અંદર જ ફોર્મ ભર્યું, તો એલઆરડી કોન્સ્ટેબલ 1થી લઈને 10 ફેબ્રુઆરી આવી શકે છે. કારણ કે તમારી ઉંમર છે 18થી લઈને 21 વર્ષ, એટલે કે નાની ઉંમર હશે તો 1 ફેબ્રુઆરીથી લઈને 10 ફેબ્રુઆરી સુધી આવી શકે છે. એવી જ રીતે આગળ વાત કરીએ તો જો 21 કરતાં વધારે અને 25 કરતાં ઓછી ઉંમર હશે તો લગભગ 11થી 20 ફેબ્રુઆરી આવી શકે છે. અને 25 વર્ષ કરતાં વધારે તમારી ઉંમર હશે તો 21થી લઈને 1 માર્ચ સુધી, એટલે કે સૌથી છેલ્લે તમારે ફિઝિકલ આવી શકે છે. આ જ રીતની પેટર્ન છે તે પીએસઆઈની અંદર પણ એપ્લાય કરવામાં આવશે. અને પીએસઆઈ પ્લસ એલઆરડી મતલબ કે જે 4,38,000 ફોર્મ છે તેમાં પણ જો ઉંમર પ્રમાણે ઉમેદવારોને બોલાવવામાં આવેલા હશે તો આ જ પેટર્નથી બોલાવવામાં આવશે. સૌથી પહેલાં 18થી લઈને 21 વર્ષવાળા ઉમેદવારો, ત્યારબાદ 21થી 25 અને ત્યારબાદ 25 કરતાં વધારે ઉંમરવાળા ઉમેદવારોને બોલાવવામાં આવશે. આ વાત થઈ જો ઉંમર પ્રમાણે હશે તોની વાત છે. જે હા મિત્રો, બાકી તો 1 જાન્યુઆરી એટલે કે આજના દિવસે જ બપોરે 2 વાગ્યા બાદ ઓજસની વેબસાઇટ ઉપર તમને કોલ લેટર મળી જ જશે, અને ત્યારે તમે જાણી શકશો કે તમારે કઈ તારીખે ફિઝિકલ છે અને કઈ જગ્યાએ આવેલું છે. જે આ મિત્રો, આ માહિતી માત્ર જો ઉંમર પ્રમાણે હશે તો આ રીતની આવી શકે છે.